મસ્ત વ્યૂ છે. તમે આવો ને મિત્રો, તમારો આનંદ ખુશ થઈ જાય એવી જગ્યા છે. જવાનું વિક્રમભાઈ અહીંયા અંજની માતાના મંદિરે. યુટ્યુબર પણ આપણે મળવા આવી ગયા છે. તો આપણે રાહુલભાઈ કેમ રાહુલભાઈ સારું કરી નાખજો. હનુમાન દાદાના માતાશ્રી એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે શાંતિભાઈ છે, આપણે વિક્રમભાઈ, આપણે અજીત કાકા છે અને તેમની છોકરીને પણ લઈને આવ્યા છે. ગાય આ જગ્યાએ રામનું બેસણું પણ કરવામાં આવે છે. અહીંયા રામનું શ્રી સાક્ષાત બિરાજમાન છે. સાથે રામ હે, સીતા હે અને સાથે લક્ષ્મણ ભગવાનનું પણ બેસણું કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. સરસ મજાનું મંદિર છે. તો આપણે અજીત કાકા છે અને તે મીટિંગો હજી તે બેલ વગાડે છે અને ત્યાં ઉપરનો મુગટ છે. તમે મુગટ પણ જોઈ શકો છો મિત્રો. અમે આપણે શ્રી હનુમાનજીના દર્શન પણ કરવા જવાના છે અને દર્શન કરાવીએ છીએ. જય શ્રી હનુમાન. જય શ્રી રામ. ગાઈસ આપણે ખાખરી હનુમાન કી આજ હનુમાન તરીકે કહેવાય છે. જે આપણા મંદિરનો પાછળનો ભાગ છે તે પાછળ પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. પાછળ દર્શન કરીને પછી આપણે એક ત્યાં ખૂણો છે બાપુનો, તેના ખૂણાના પણ દર્શન કરવાના છે. તો મિત્રો તમે આ ખૂણાના દર્શન કરી શકો છો. આપણે જે અહીંના પૂજારી હતા એ શાંતિશ્રી આ જગ્યાએ ખૂણામાં પણ બેસી મારી સાથે પ્રાર્થના કરતા હતા. પ્રકાશ જવાનું વિક્રમભાઈ અહીંયા અંજની માતાના મંદિરે. હા, તો આપણે વિક્રમભાઈ કહે કે અંજની માતાના મંદિરે એટલે યાર કે હનુમાન દાદાના માતાશ્રી એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું છું, આપણે શાંતિભાઈ છે, આપણે વિક્રમભાઈ, આપણે અજીત કાકા છે અને તેમની છોકરીને પણ લઈને આવ્યા છે આ જગ્યાએ દર્શન કરવા. મસ્ત વ્યૂ છે. તમે આવો ને મિત્રો, તમારો આનંદ ખુશ થઈ જાય એવી જગ્યા છે. આ જગ્યાએ રસોડું ચાલી રહ્યું છે. મહાપ્રસાદ પણ જે દેવામાં આવે છે આ જગ્યાએ. ભાઈ ભક્તો આવે છે. સરસ મજાનો હોલ બેસવા માટેનો. આ જગ્યાએ સરસ મજાનો હોલ પણ બનાવવામાં આવ્યો છે આરામ માટે. ગાઈસ અમે બધે દર્શન કરીને આવતા રહીએ છીએ. અત્યારે અમે ફોટોને એવું કરવા આવતા રહીએ છીએ. સરસ મજાનું લોકેશન છે. અમે તો બધા આ જગ્યાએ આવી ગયા છીએ અને તમે મિત્રો આવો ને આગળ એવી જગ્યા છે. સરસ મજાનું લોકેશન છે. અમે ગાઈસ અત્યારે સામે બગીચો બતાવીએ છીએ તે જગ્યાએ જવાનું છે. ગાઈસ આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે અને પાછા યુટ્યુબરે પણ આપણે મળવા આવી ગયા છે. તો આપણે રાહુલભાઈ કેમ રાહુલભાઈ સારું કરી નાખજો. હા મુકેશભાઈ. કાકા જો એ તે પણ યુટ્યુબમાં વિડીયો મૂકે છે. સરસ મજાના વિડીયો બનાવે છે. તે ચાલો અમે આગળનો નજારો તમને બતાવી. આ મંદિર આવડના સાઈડમાં તમારે ફોટોગ્રાફીને ઉપર તે આપણે બગીચો પણ બનાવવામાં આવે છે. તો તમે ફોટોગ્રાફી જોઈ શકો છો. આજે ઘણા મિત્રો ફોટોગ્રાફી પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું લોકેશન છે ગાઈસ. તમે આ જગ્યા આવો ને તમારો આનંદ ખુશ થાય એવી જગ્યા છે. બોલો બચાવો 700 રૂપિયા હતા. હાલ અત્યારે અમે સૌરાષ્ટ્રની ધરતી ઉપર યાની કે તેના પર ગામમાં
રામ પાસે ત્રણ કરીને મેળો કરે છે. મંદિર એવું પાછું ત્યાં ફરી હનુમાન તરીકે ઓળખાય છે. ત્યારે સરસ મજાનું લોકેશન છે અને તમે મિત્રો મેળામાં આવો ને આ મેળામાં આ જગ્યાએ રસ્તા ઉપર આવો કે આ જગ્યાએ જરૂર જરૂર આજે મસ્ત લોકેશન છે. આજથી આવો ને તમારો આનંદ ખુશી દે. અમે તો બધું દર્શન કરી લીધા છે. તમે આવો તો તમારો આનંદ ખુશ એ જગ્યાએ છે. તો ચાલો મિત્રો હવે મળીએ.